ચક્રવાતથી ગુજરાતને કેટલું જોખમ? પવન કે વરસાદ હશે? પરેશ ગોસ્વામીની આગાહી 25 અને 26 એમ 2 દિવસ આ વાવાઝોડું બંગાળની ખાડીમાં ગતિ કરશે અને ધીમે ધીમે આગળ વધશે. 26 તારીખે મોડી રાત્રે આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના અમુક ભાગો પર લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ છે. લેન્ડફોલ સમયે વાવાઝોડાની ગતિ 100 થી લઈને 125 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. તીવ્રતા સાથે તેનું લેન્ડિંગ થશે. પરંતુ જ્યારે આ વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે સિવિયર સાયક્લોનમાંથી સાયક્લોનની કેટેગરીમાં લેન્ડિંગ થવાનું છે. જે વિસ્તારોમાં વાવાઝોડાનું લેન્ડિંગ થશે તે વિસ્તારોમાં ભારે નુકસાનીની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં વધુ નુકસાની જોવા મળે તેવું એક અનુમાન છે. સાથોસાથે પૂર્વના રાજ્યો ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, ઝારખંડ સહિતના વિસ્તારોમાં આવનારા 4 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. રેમલ વાવાઝોડાને લીધે ગુજરાતને કોઈ ખતરો નથી.